દોસ્તો, એક ક્ષણ માટે આંખ બંધ કરો. તમારા જીવનને યાદ કરો. ક્યારેક નિર્ણય લેતા ડર લાગ્યો છે? ક્યારેક જવાબદારીથી ભાગી જવાનું મન થયું છે? જો હા, તો આજે તમે પણ કુરુક્ષેત્રમાં જ ઊભા છો. કુરુક્ષેત્ર એટલે માત્ર જમીન નથી. કુરુક્ષેત્ર એટલે ફરજ અને ભય વચ્ચેનું યુદ્ધ, સ્વાર્થ અને ધર્મ વચ્ચેનો સંઘર્ષ, મન અને આત્મા વચ્ચેની લડાઈ. અને આ યુદ્ધમાં આજે પણ દરેક માણસ અર્જુન છે. અર્જુન કહે છે, હે કૃષ્ણ, તમે એક તરફ કહો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, આત્મા જ્ઞાનથી મોક્ષ મળે છે, તો પછી મને આ રક્તરંજિત કર્મમાં કેમ ફસાવો છો? મારા હાથ કંપે છે, મારું મન ડગમગી રહ્યું છે. હે માધવ, મને સ્પષ્ટ કહો, કયો માર્ગ શ્રેષ્ઠ છે? ત્યારે શ્રી કૃષ્ણજી કહે છે, હે અર્જુન, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતું નથી. શરીર ચાલે છે એ પણ કર્મ કરે છે, શ્વાસ લેવો એ પણ કર્મ છે, વિચાર આવવો એ પણ કર્મ છે. પ્રકૃતિના 3 ગુણ સત્વ, રજસ અને તમસ માણસને સતત કર્મ કરાવે છે. એટલે કર્મથી ભાગવું શક્ય નથી, પણ કર્મથી મુક્ત થવું શક્ય છે. કોઈ પણ મનુષ્ય ક્ષણ માત્ર પણ કર્મ વિના રહી શકતો નથી. અહીં કૃષ્ણ કહે છે, જો તું કહે છે હું કંઈ કરતો નથી, તો પણ તું ભૂલમાં છે. કંઈ ન કરવું પણ એક પ્રકારનું કર્મ જ છે. કેટલાક લોકો શું કરે છે? બહારથી કહે છે હું સંન્યાસી છું, મને કંઈ નહીં જોઈએ, પણ અંદર તો ઈચ્છાઓ સળગે છે, લાલચ જીવતી છે, અહંકાર છુપાયો છે. કૃષ્ણ કહે છે, જે માણસ બહારથી કર્મ છોડે પણ મનમાં વાસનાઓ રાખે, એ પોતે જ છેતરે છે. તો સાચો માર્ગ કયો? કર્મ કરો, પણ ફળની આસક્તિ છોડો, પરિણામ ભગવાન પર છોડો. કર્મયોગ એટલે હું મારું શ્રેષ્ઠ કરીશ, પણ પરિણામ મારી ઓળખ નહીં બને. કર્મ પર તારો અધિકાર છે, ફળ ક્યારેય નહીં. આ ક્યાં એક વાક્ય આખા જીવનને બદલી શકે છે. આજે તમે પૂછો છો, નોકરી કરવી કે સંતોષ શોધવો, પૈસા કમાવા કે શાંતિ શોધવી? કૃષ્ણ કહે છે, બંને સાથે શક્ય છે. ઓફિસમાં ઈમાનદારીથી કામ કરો, પણ પરિણામમાં અહંકાર ન લાવો. ઘરમાં જવાબદારી નિભાવો, પણ તેને બંધન ન બનાવો. કૃષ્ણ કહે છે, આ જગત યજ્ઞ માટે રચાયું છે. સૂર્ય પ્રકાશ આપે છે, વાદળ વરસાદ આપે છે, પૃથ્વી અનાજ આપે છે. જો આપણે માત્ર લેતા જ રહીએ અને આપીએ નહીં, તો જીવન સુકાઈ જાય છે. કૃષ્ણ સ્પષ્ટ કહે છે, જે મનુષ્ય સમાજમાંથી લે છે પણ પાછું આપતો નથી, એ ચોર સમાન છે. આ વાત આજે પણ સાચી છે. હે અર્જુન, જો હું કર્મ ન કરું તો આ જગત બગડી જશે. મહાન લોકો જે કરે છે, સામાન્ય લોકો એ જ અનુસરે છે. નેતા, શિક્ષક, માતા પિતા બધા માટે કર્મયોગ ફરજ છે. કર્મયોગમાં સૌથી મોટો શત્રુ કોણ? બહારનો દુશ્મન નહીં, આંતરિક શત્રુ. કામ એટલે કે અતિ ઈચ્છા, ક્રોધ એટલે કે નિષ્ફળતાથી જન્મેલો લોભ, ક્યારેય ન સંતોષાય. આ ત્રણેય માણસને અંદરથી ખાઈ જાય છે. ઇન્દ્રિયો મનથી શક્તિશાળી છે, મન બુદ્ધિથી શક્તિશાળી છે, બુદ્ધિ આત્માથી શક્તિશાળી છે. જો તું આત્મામાં સ્થિર થઈ જશે તો બધું નિયંત્રિત થઈ જશે. ભગવદ્ ગીતા અધ્યાય 3 આપણને શીખવે છે, ભાગશો નહીં, જવાબદારી છોડશો નહીં, કર્મથી ડરશો નહીં. કર્મ કરો પણ ભગવાનને અર્પણ કરીને. કર્મ કરો પણ અહંકાર વિના. કર્મ તમને બાંધતું નથી, કર્તૃત્વ ભાવ તમને બાંધે છે. જો આ વિડીયો તમારા મનને શાંત કર્યું હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે ગીતા વાંચવા માટે નથી, જીવવા માટે છે. ધન્યવાદ.